માંગરોળ શહેરમાં કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સમસ્ત કોળી સમાજ માંગરોળ, માળિયા હાટીના ચોરવાડ અને માધવપુર સહિત સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન દશાશ્રીવાડીમાં કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે મહાઆરતી બાદ મશાલ દ્વારા પ્રથમ રાઉન્ડ શરૂ કરાતા પહેલા ઓપરેશન સિંદૂર અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળી નવરાત્રી મહોત્સવ શરૂ કર્યો હતો। કોળી સમાજના આગેવાનો, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને સંતો દ્વારા ફટાકડાની આતશબાજી કરી ગ્રાઉન્ડ ખુલ્લું મૂકી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી। આજ રોજ માંગરોળ મુકામે માંગરોળ, સીલ, માધુપુર, ઘેડ તેમજ સોરવાડ, માળિયા હાટીના દ્વારા નવરાત્રી મહોત્સવ કોળી સમાજ દ્વારા કરવામાં આવેલો છે। આજ રોજ અમારા જે વીર શહીદ જે ડાભીભાઈ છે એમને આ શ્રદ્ધાંજલિ આપી છે, તેમજ દેશની અંદર એમની સાથે જે શહીદ થયા છે એમને પણ શ્રદ્ધાંજલિ આપી છે। અને આ કોળી સમાજ મંચ એવો છે કે દરેક સમાજને સાથે રાખીને ચાલવા વાળો છે અને આ મંચ ઉપર જ અમે આજુબાજુના વિસ્તારના અને બધા તાલુકાને સાથે રહી રમી અને કોળી સમાજ આ સ્ટેજ ઉપર રમે અને આગળ વધે એવી અમારી લાગણી સાથે અમે આ કાર્ય કરીએ છીએ। બધા કોળી સમાજના સિનિયર જુનિયર ભાઈઓ અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। તેમજ 10 દિવસ સુધી 1 થી 5 નંબર આવનારને ઇનામો આપવામાં આવશે। સમસ્ત કોળી સમાજ દ્વારા પોતાની નવરાત્રીનું આયોજન કરવામાં સમાજની દીકરીઓ અને દીકરા પોતાનું મન મૂકીને રમી શકે અને સમાજમાં એકતા જળવાઈ રહે। માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠી તથા ટીડીઓ ઓડેદરા સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ માંગરોળ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા અહીંયા ગરબીનું દર વર્ષે આયોજન થાય છે, જેમાં સમાજના દીકરા દીકરીઓ એક જગ્યાએ રમી શકે, સલામત રમી શકે, સારી રીતે રમી શકે અને પોતાનું પરફોર્મન્સ બતાડી શકે અને સમાજમાં એક જાગૃતિ આવે। અને આયોજક દાદા ખૂબ જ મહેનત કરવામાં આવે છે આ ગરબી કરવા માટે અને દર વર્ષે આ ગરબીનું આયોજન થાય છે અને દેશમાં જે શહીદો થયા છે એ શહીદોનું સન્માન કરવામાં આવ્યું છે। શહીદો મશાલ યાત્રા કાઢી અને નવરાત્રિની શરૂઆત કરી છે। કોળી સમાજના દીકરા દીકરીઓ આ સ્થળ ઉપર ભાવ અને ભક્તિથી 10 દિવસ સુધી ગરબા રમશે અને આનંદ લેશે।